ગાંધીજીને બીજી ગોલ્ડ મેડી પરિષદમાં આફ્રિકામાં રેલમાંથી હેઠા ઉતારી દીધા ભૂરિયાઓ. તેથી આ દેશનો વાણીઓ પ્રતિજ્ઞા કરે છે, તમે ભલે મને ટ્રેનમાંથી ઉતારી દીધો, પણ હિન્દુસ્તાનમાંથી ભૂરી આવજો, તમારા મૂળિયાનો ઉખેડું તો વાણિયાનો દીકરો મોહનદાસ કરમચંદ ગાંધીનો કહેવાઓ. આય વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, વળી સતીને સંતનો છે વિસામો. ગામ ગામે હજી ઉભા છે થાંભલા, ગાતાય સુરવીરની ગાથાય વર્ણી. એ ભલી ભારતી ભોમની વાંદુ તને આવડી તન ધન હો ધન, એ ગુરજાર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અન દેવી દુર્ગા સમી ધેન જ્યાં નિપજતી, અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે. આય અજબ તાકાત ના અસવ જ્યાં કરુમતે જમીની પીઠ કાપે. બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે. બેન દીકરીની આબરૂ જોખમમાં હોય, કોઈ અધર્મી આવી અને ધર્મના ધજાગરાની સામે જ્યારે ખોબા ભરીને થોડું ઉડાડ્યું હોય, તેથી આ દેશના રાજપૂતો, આ દેશના ક્ષત્રિયો હાથમાં શમશેરું લઈ અને સાહેબ ઘોડાની માથે સ્વાર થઈ અને દુશ્મનોને દેખાડી દીધું છે, કાળના જડમાં ઝાલી લીધા છે. ભલે અમારું મોત આવી જાય, પણ અમારી આબરૂથી વધારે અમારા જીવતરમાં કાંઈ વાલું નથી અમને. હો સાહેબ, રાજસ્થાનમાં જન્મેલો એક મેવાડનો મોભી રાણો આજથી વર્ષો પહેલા પોણા હિન્દુસ્તાનના જલાલુદ્દીન અકબરને એમ કહેતો હતો કે અકબર, સોમાનની વાતમાં કોઈ દી રાણાને સમાધાન પસંદ નથી, તને મજા આવે તેથી હાલ્યો આવજે, રાણો રાણાની રીતે છે. ભાઈ, આ આપણી ધરતી 18 વર્ણ માટે હું બોલું છું. આ ધરતી ઈમાનદારીની છે, આ ધરતી ખાનદાનીની છે. ખંભે હાડિયું નાખીને હારા સામે ડોટું દે ને એ દીકરીઓની આ ધરતી નથી સાહેબ. આયા તો બાપની આબરૂને ભેળી લઈને જવા વાળી ચોરીએ ચડ્યું હોય ને, તેથી એમ કીધું હોય કે મારી ડાબી મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને જમણી મુઠ્ઠીમાં હું જેને પરણીને જાઉં છું ને એને આબરૂ છે. આવી દીકરીઓ આ મીરાબાઈ જેવી જન્મી છે, સતી સંગાવતી જેવી જન્મી છે. એ બધી વાતો મારે આપને કોઠાની કરવી છે. ત્યારે અન આજ પણ બુભા છે જડી ખમ પાળિયા, બધા વાટ જોઈ દૂધની ગામ જાપે. વીર દાતાર ને વીર શક્તિ તને કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. મારી ભારતી ભોમની વાંધુ તને આવડી તને ધન હો ધન ગુરુ જર ધરણી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન.